માતાજી, સ્વાગત છે તમારા બધાનું મારા મિની વ્લોગમાં। સવારના ઉઠીને આપણે મંડી ગયા કામ કરવા, કેમ કે કામ તો કરવું પડે ને, ઘરે જમવાનું નથી આપતા। કામ કરીને બપોરે હું સૂઈ ગઈ। સાંજે ઉઠીને મેં ચાય બનાવી, એટલે હું ને મમ્મી ચાય પીધી। પછી મેં મારું સામાન પેક કર્યું, કેમ કે મને જવાનું હતું દ્વારકા। ઘરેથી નીકળીને હું પહોંચી ગઈ ભુજ। ભુજ જઈને હું ગઈ મારી ફ્રેન્ડના ઘરે, જેને મને જમાડ્યું, અને પછી હું નીકળી ગઈ બસ અને મારી કઝન અમે બસમાં બેસી ગયા। દ્વારકા પહોંચીને રૂમે ગયા, નાહી ધોઈને પછી અમે તૈયાર થઈને નીકળી ગયા દર્શન કરવા। દર્શન કરવા તો ગયા, પણ પૂનમના દિવસે ભીડ એટલી હતી કે જો હલવાઈ ગયા। પૂનમના દિવસે તો આવું બધું જોવા મળશે જ। હવે અમે પહોંચી ગયા નાગેશ્વર। નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે જુઓ કેટલી ભીડ છે। મહાદેવજીના દર્શન કરીને અમે પહોંચી ગયા એક એવી જગ્યા જ્યાં આપને એમ થાય કે આપણે ટાપુ ઉપર જાય છે, પણ એ છે એક મોમાઈ માતાજીનું મંદિર। માતાજીના દર્શન કરી અને પહેલા સ્કોર્પિયોના દર્શન કરી લો। આ બધું તો તૈયાર રાખશે, આપણે પેલે ફોટો પાડી લે। ત્યાંથી અમે નીકળીને પહોંચી ગયા રૂક્ષ્મણી। कौन है ये लोग? પૂનમના દિવસે માતાજીઓ ભેગી થઈને ભજન કીર્તન કરે છે, અને ત્યાંથી નીકળીને અમે પહોંચી ગયા ભટકેશ્વર મહાદેવ। મહાદેવના દર્શન કરીને અમે નીકળી ગયા ગોમતી ઘાટે। સંધ્યાના સમયે ગોમતી ઘાટનો નજારો કંઈક આ પ્રકારનો હોય છે। પછી અમે દ્વારકામાંથી વિદાય લીધી। કાનાને કહેજો કે બીજી વાર જલ્દી હુકુમ કરે। બાય બાય।